પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે NSUI દ્વારા આયોજિત નવરાત્રી પર્વની આરાધના રોકવા માટે કરેલ શિક્ષણ મંત્રીના હીન પ્રયાસો સામે કાર્યવાહી કરવા વડાપ્રધાનને પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે એક બાજુ સરકાર વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ ઉજવે છે અને બીજી બાજુ શિક્ષણ મંત્રી પાટણમાં ગરબા મહોત્સવ બંધ કરાવે છે, તો શિક્ષણ મંત્રી વાઇબ્રન્ટ બની જે રીતે નવરાત્રી રોકવાનો પ્રયાસ કર્યો એટલા જ ઉતાવળિયા બની યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચાર રોકવાનો પ્રયત્ન કરે તેમ જણાવ્યું હતું. પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ વડાપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રી મહોત્સવનું આગવું મહત્વ છે. લોકો નવરાત્રી દરમિયાન પોતાની આરાધ્ય દેવીની અર્ચના અને પૂજન કરે છે. હિન્દુ ધર્મમાં પણ તેનું આગવું મહત્વ છે. આમ પણ નવરાત્રી દરમિયાન ઉપવાસ અને આરાધના કરો છો. આપના પ્રયાસોથી નવરાત્રીની ગરબાને વિશ્વ ફલક પર નોંધ લેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પણ વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભારે વેદના સાથે જણાવવાનું કે તારીખ 1-10-2024ના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે યુનિવર્સિટી અને વહીવટી મંજૂરી બાદ NSUI-ના વિદ્યાર્થીઓ દ્વારા નવરાત્રીનું આયોજન કરેલ હતું. યુનિવર્સિટી કાયદાની જોગવાઈ સ્ટે 72 મુજબ આવા કાર્યક્રમ માટે યુનિવર્સિટી મેદાન ભાડે આપી શકે અને અગાઉ આપેલા પણ હતા. આમ છતાં અંતિમ સમયે નવરાત્રી જેવા ધાર્મિક આસ્થાના કાર્યક્રમને રદ કરવાના પ્રયાસ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા થયા. હું તેઓને તારીખ 1-10-2024 રોજ રૂબરૂ પણ મળ્યો અને નવરાત્રી યોજવા સૂચના આપવા વિનંતી પણ કરી, પરંતુ તેઓએ કુલપતિને રૂબરૂ બોલાવી પરવાનગી રદ કરવા કહ્યું હતું. એક બાજુ રાજ્ય સરકારના વાઇબ્રન્ટ નવરાત્રીના અમદાવાદ GMDC મેદાન ખાતે યોજાનાર નવરાત્રીના કાળમાં તેઓનો ફોટો હોય અને પાટણ ખાતે યોજાનાર આ મા અંબાની આરાધનાનું પર્વ રોકવા ખુદ રાજ્યના શિક્ષણ મંત્રી કોના દબાણથી મેદાનમાં આવ્યા એ સમજાતું નથી. વધુમાં કિરીટભાઈ પટેલ જણાવ્યું કે પહેલા પરમિશન આપવામાં આવી અને પછી કુલપતિ પર રાજકીય દબાણ આવ્યું. શિક્ષણ મંત્રીનો ફોન આવ્યો એટલે પરમિશન રદ કરવામાં આવી. મેં શિક્ષણ મંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરી, પરંતુ શિક્ષણ મંત્રીએ કહ્યું કે અમે કોઈ પરવાનગી આપવાના નથી અને કોઈ પણ પ્રકારે નવરાત્રી કરી શકાશે નહીં, પરંતુ આ વિસ્તાર અને પાટણના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી ભાઈ બહેનો 4-5 હજાર ભેગા થઈ પોલીસ સંયમ સાચવી નવરાત્રી પર પડી. યુનિવર્સિટીએ જે કરવું હોય એ કરો. કોઈ પણ વ્યક્તિને મા અંબાની નવરાત્રી ઉજવવાનો અને ગરબા ગાવાનો અધિકાર છે. યુનિવર્સિટી કાનૂની કાર્યવાહી કરશે તો અમે લડી લેવાના મૂડમાં છીએ એમ જણાવ્યું હતું. સ્ટાર ન્યૂઝ 7 પાટણ. કિરીટભાઈ, ગઈકાલે જે નવરાત્રીમાં વિવાદ સર્જાયો હતો, શું છે સમગ્ર હકીકત? ગઈકાલે નવરાત્રી રોકવાનો જે શિક્ષણ મંત્રી અને કુલપતિ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો, અમે શિક્ષણ મંત્રીને રૂબરૂ મળ્યા. જે રીતે યુનિવર્સિટીએ 21 તારીખે પરવાનગી આપી, પોલીસે પણ પરવાનગી આપી, મામલતદારે, અને એક દિવસ અગાઉ વહીવટીતંત્ર પોલીસ તંત્રનો દુરુપયોગ કરી અને નવરાત્રી જે રોકવાનો પ્રયાસ કર્યો એ હીન પ્રયાસ હતો. આજે અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે કે એક બાજુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નવરાત્રીને પ્રોત્સાહન આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં શિક્ષણ મંત્રીનો ફોટો પણ છે, પરંતુ આ શિક્ષણ મંત્રી દ્વારા યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવાને બદલે યુનિવર્સિટીની અંદર હાઈકોર્ટના આદેશ છતાં કોઈ તપાસ થતી નથી. એ ભ્રષ્ટાચાર રોકવાને બદલે યુનિવર્સિટીની અંદર મા અંબાનું આરાધ્યનું પર્વ નવરાત્રી રોકવા માટે શા માટે પ્રયાસ કરવામાં આવ્યો? આ હીન પ્રયાસ હતો. આ શિક્ષણ મંત્રીનો યોગ્ય પ્રયાસ, એ એમનો જે પ્રયાસ હતો એ નિંદનીય હતો. આ બાબતે અમે વડાપ્રધાનને પત્ર લખ્યો છે અને આગામી સમયની અંદર જે રીતે શિક્ષણ મંત્રી વાઇબ્રન્ટ બની અને નવરાત્રી રોકવાનો પ્રયાસ કર્યો, એટલા જ ઉતાવળિયા અને વાઇબ્રન્ટ બની અને જે ચાલતા ભ્રષ્ટાચારો રોકવાનો પ્રયાસ નહીં કરે તો
આગામી સમયની અંદર કેન્દ્ર સરકારના જે નિર્મલા સીતારામન નાણામંત્રીના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કોર્ટના આદેશથી કરવામાં આવી. આગામી સમયની અંદર અમે નામદાર હાઈકોર્ટની અંદર પિટિશન કરી અને ઉત્તર ગુજરાત અને ગુજરાતના શિક્ષણની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ રોકવામાં શિક્ષણ મંત્રી સદંતર નિષ્ફળ ગયા હોય એમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો પણ અમે પિટિશન દાખલ કર્યું. કિરીટભાઈ, પહેલા પરમિશન આપવામાં આવી હતી, પછી શું થયું? કેમ કેન્સલ કરવામાં આવ્યું? શું હતું? પરમિશન આપવામાં આવી અને કુલપતિ ઉપર રાજકીય દબાણ આવ્યું. શિક્ષણ મંત્રીનો ફોન આવ્યો એટલે પરમિશન રદ કરવામાં આવી. મેં શિક્ષણ મંત્રીને રૂબરૂ મળીને પણ રજૂઆત કરી, પરંતુ શિક્ષણ મંત્રીએ કહ્યું કે અમે કોઈ પરવાનગી આપવાના નથી અને કોઈ પણ પ્રકારે નવરાત્રિ કરી શકાશે નહીં. પરંતુ આ વિસ્તારના પાટણના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી ભાઈ બહેનોને હું અભિનંદન આપું છું કે 4,000 થી 5,000 વિદ્યાર્થીઓ ભેગા થયા અને પોલીસે સંયમ સાચવી અને નવરાત્રિ સારી રીતે પાર પાડી. આ બાબતે કોઈ યુનિવર્સિટી કોઈ રજૂઆત કરવાની છે ખરી? કોઈ પોલીસ ફરિયાદ કે કોઈ એવું? યુનિવર્સિટીએ જે કરવું હોય એ કરે. કોઈ પણ વ્યક્તિને માતાજીની નવરાત્રિ ઉજવવાનો